હીરામંદી વચ્ચે સુરતમાં હીરા દલાલની પત્ની અને પુત્રનો આપઘાત। ઉત્તરાણ વિસ્તારમાં હીરા દલાલની પત્નીએ પુત્રને ઝેર પીવડાવી પોતે પણ પી લઈ આપઘાત કર્યો હતો। હીરામંદી વચ્ચે સુરતમાં હીરા દલાલ પત્ની અને પુત્રનો આપઘાત। ઉત્તરાણ વિસ્તારમાં હીરા દલાલની પત્નીએ પુત્રને ઝેર પીવડાવી પોતે પણ પી લઈ આપઘાત કર્યો હતો। મહિલાએ માતા અને તેની બહેનને વિડીયો કોલ પર વાતો કર્યા બાદ થોડા જ સમયમાં આ અંતિમ પગલું ભર્યું હતું। 26 વર્ષીય પાયલ ધામત અને 4 વર્ષીય પુત્ર માહિર ધામતનું મોત નીપજ્યું હતું। મહિલાએ અનાજમાં નાખવાની ઝેરી ટીકડીનો ભૂક્કો કરી પુત્રને પીવડાવ્યા બાદ પોતે પણ ટીકડીના કટકા કરી ખાઈ ગઈ હતી। ઝેર પીધા બાદ પોતાને ઉલટી થતી હોવાનું જણાવી પતિને ફોન કરી ઘરે બોલાવ્યો હતો। પતિએ બંનેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા। સારવાર દરમિયાન માતા અને પુત્ર બંનેનું મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે ઉત્તરાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। હાલ આત્મહત્યા પાછળ ઘરકંકાસનું કારણ પણ સામે આવ્યું નથી। માતા અને નાની બહેનને વિડીયો કોલ પર હસી મજાક પણ કરી હતી। નવરાત્રી માટે 4 વર્ષીય પુત્ર માટે કપડાં પણ લીધા હતા, તે પણ માતા અને બહેનને વિડીયો કોલ પર બતાવ્યા હતા। આત્મહત્યા પાછળ આર્થિક સંકળામણ કે ઘરકંકાસનું કારણ છે તે સ્પષ્ટ થતું નથી। ઉત્તરાણ પોલીસે મહિલાનો ફોન કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।